છોટા ઉદયપુર જિલ્લાની ધરતી પર જ્યાં કાયદાનું શાસન સર્વોપરી છે, ત્યાં એક એવી ગાથા રચાઈ જે આવનારા સમય માટે યાદ રહેશે. આ એ કથા છે જ્યાં સતર્કતા અને કર્તવ્યનિષ્ઠાએ છેતરપિંડીના પડદાને ચીરી નાખ્યું. ઉચ્ચ અધિકારીઓ આઈજી શેખ અને મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં એક સ્પષ્ટ સંદેશ ગુંજી રહ્યો હતો કે દારૂબંધીનો કડક અમલ થવો જ જોઈએ અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિને ચલાવી લેવામાં નહીં આવે. આ આદેશ માત્ર શબ્દો ન હતા, પરંતુ એક સંકલ્પ હતો જે બોડેલી પોલીસના દરેક જવાનના હૃદયમાં અંકિત થયેલો હતો. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પોલીસ દળ દિવસ રાત એક કરીને અંધકારમાં છુપાયેલા અપરાધો પર નજર રાખી રહ્યું હતું. તેઓ જાણતા હતા કે પડકાર મોટો છે, પરંતુ તેમની હિંમત અને પ્રતિબદ્ધતા એનાથી પણ વધારે મજબૂત હતી. આ પૃષ્ઠભૂમિ હતી જેના પર એક મોટા પર્દાફાશની સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી. એક એવી કાર્યવાહી જે ગુનેખોરીના મૂળ પર પ્રહાર કરવાની હતી. આ ભાગીરથ કાર્યની ભવ્યતાને પારણે વેળી અમે ભોજન પ્રથમ લીધું અને આ ભગીરથ કાર્યની જવાબદારી બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર V.S. ગાવિત અને તેમના સર્વેલન્સ સ્ટાફના ખંભા પર હતી. તેમને ગુપ્ત સૂચના મળી, એક એવી ખબર જેણે આવનારી રાત્રિના ઘટનાક્રમને સંપૂર્ણપણે બદલી નાખ્યો. માહિતી સ્પષ્ટ હતી. શાકભાજીની આડમાં નિર્દોષ દેખાતા વાહનમાં ગેરકાયદેસર દારૂનો એક વિશાળ જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ સૂચના મળતા જ ટીમે સમય ગુમાવ્યા વિના એક યોજના ઘડી. મેરિયાપુલ પાસે નાકાબંધી કરવાનું નક્કી થયું, એક એવું વ્યૂહાત્મક સ્થળ જ્યાંથી પસાર થતા દરેક વાહન પર નજર રાખી શકાય. રાત્રિના અંધકારમાં પોલીસની ટીમ ધીરજપૂર્વક રાહ જોઈ રહી હતી. તેમની આંખો રસ્તા પર મંડાયેલી હતી, દરેક વાહનની ગતિવિધિને પારખી રહી હતી. વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી, પણ એ શાંતિની પાછળ એક તોફાન છુપાયેલું હતું. તેઓ એ સફેદ રંગની ટાટા અલ્ટ્રા ટ્રકની રાહ જોઈ રહ્યા હતા, જેનો નંબર હતો HP 93A8193. અને પછી એક ક્ષણ આવી. દૂરથી એક સફેદ ટ્રક આવતી દેખાઈ, જે બરાબર એ જ વર્ણન સાથે મેળ ખાતી હતી. પોલીસે ઇશારો કરીને ટ્રકને રોકી. ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા વ્યક્તિના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, છતાં તેમણે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કર્યો. જ્યારે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે ટ્રકમાં માત્ર શાકભાજી છે. પ્રથમ નજરે ટ્રક કોબીજના પત્તાથી ભરેલી હતી, પરંતુ પોલીસની અનુભવી આંખોને કંઈક અજુગતું લાગી રહ્યું હતું. તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરવાનું નક્કી કર્યું. જ્યારે શાકભાજીના થર હટાવવામાં આવ્યા, ત્યારે નીચે છુપાયેલું સત્ય બહાર આવ્યું. ખાખી રંગના બોક્સ એક પછી એક નજરે પડવા લાગ્યા. કુલ 239 બોક્સ મળી આવ્યા. જ્યારે એ બોક્સ ખોલવામાં આવ્યા, ત્યારે તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને ટીન બિયરની નાની મોટી બોટલોનો વિશાળ જથ્થો મળી આવ્યો. કુલ 6,388 બોટલો, જેની કિંમત 17,13,960 રૂપિયા થતી હતી. આ માત્ર દારૂની હેરાફેરી નહોતી, પરંતુ કાયદાને ખુલ્લેઆમ આપવામાં આવેલો પડકાર હતો. પોલીસે તરત જ સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો. દારૂના જથ્થા ઉપરાંત ડ્રાઈવર પાસેથી 42,500 રૂપિયા રોકડા, 5,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન અને ખુદ 25 લાખ રૂપિયાની કિંમતની ટાટા અલ્ટ્રા ટ્રક પણ જપ્ત કરવામાં આવી. એટલું જ નહીં, છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયેલ બગડેલા કોબીના પત્તા, જેની અંદાજિત કિંમત 22,000 રૂપિયા હતી, તેને પણ મુદ્દામાલમાં શામેલ કરવામાં આવ્યો. આમ પોલીસે કુલ 42,83,460 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. આ એક મોટી સફળતા હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
બોડેલી પોલીસની આ કાર્યવાહી એ વાતનો પુરાવો છે કે જ્યારે કાયદાના રક્ષકો સતર્ક હોય ત્યારે કોઈ પણ ગુનેગાર બચી શકતો નથી. આ માત્ર એક દરોડો નહોતો, પરંતુ સમાજને એવો સંદેશ આપવાનો પ્રયાસ હતો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અંત નિશ્ચિત છે. આ ગાથા હંમેશ યાદ અપાવતી રહેશે કે સત્ય અને ન્યાયનો માર્ગ ભલે કઠિન હોય, પણ વિજય હંમેશ તેમનો જ થાય છે.